નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ JEE નીટ લેક્ચર 7 ચેપ્ટર ફર્સ્ટ મોલ કન્સેપ્ટ કેમિસ્ટ્રી. ચાલો આપણે સાંદ્રતાના એકમો જોતા હતા, બરાબર છે. મેં સાંદ્રતાની ડેફિનેશન આપેલી હતી તમને કે એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને જે તે દ્રાવણની શું કહેવામાં આવશે? સાંદ્રતા. બરાબર છે. એ ડેફિનેશન મેં આપેલી હતી અને પછી કીધું હતું કે તમે કેમિસ્ટ્રીની લેબમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ કેમિસ્ટ્રીની ઇવન રિસર્ચ ચાલતી હોય કેમિકલને લઈને, બરાબર છે, તો એનું સોલ્યુશન બનાવવામાં આવે છે. અને જ્યારે એ સોલ્યુશન બનાવવામાં આવે તો રેન્ડમલી નથી બનાવાતું, બરાબર છે. એના માટે યુનિટ હોય છે, મોલારિટી, નોર્માલિટી. એનો યુઝ કરી અને ચોક્કસ નોર્માલિટી કે મોલારિટીવાળા સોલ્યુશન બનાવાય છે. તો લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર મેં તમને એક યુનિટ શીખવાડ્યો હતો જે મોસ્ટ IMP કહી શકાય, બરાબર, મોલારિટી. મોલારિટીની ડેફિનેશન આપણે એવી આપેલી હતી કે 1 લિટર અથવા 1000 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને, અને એ તમારે શામાં લેવાનું? મોલમાં, બરાબર છે. ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા એટલે એની શું થશે? મોલારિટી, બરાબર છે. આવું નોર્મલી આપણે કહી શકીએ. મેં તમને ત્યારે 3 રાશિ શીખવાડી હતી, કઈ રીતે ઇક્વેશન આવશે, કેટલી રીતે તમે લખી શકો, બરાબર. ઇવન એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા. તો હવે આપણે જે કોન્સન્ટ્રેશન છે એના બીજા યુનિટો જોવાના છે, બરાબર. એના બીજા યુનિટોની અંદર સેકન્ડ એકમ એ આપણે જોવાના છીએ કયો? તો નોર્માલિટી. નોર્માલિટી, રેડી. નોર્માલિટી જે છે એને કેપિટલ N થી દર્શાવાય છે, બરાબર. હવે આ જે છે એની તમારે ડેફિનેશન આપવી હોય તો શું આપી શકાય? બરાબર છે. ચાલો વ્યાખ્યા આપી શકાય કે 1000 ml, બરાબર, 1000 ml અથવા આપણે 1 લિટર કહેશું. 1000 ml અથવા 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલ પદાર્થના ગ્રામ તુલ્ય ભારની સંખ્યા એટલે તે દ્રાવણની શું થશે? નોર્માલિટી, બરાબર. ચાલો, તો મોલારિટી અને નોર્માલિટી જે છે બંને યુનિટ વચ્ચે ડિફરન્સ ખાલી એટલો છે કે પહેલું જે મોલારિટી યુનિટ છે એ યુનિટમાં તમારે મોલ લેવાના આવશે કે 1000 ml અથવા 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના મોલની સંખ્યા એટલે મોલારિટી. પણ જ્યારે નોર્માલિટી યુનિટની વાત કરશું ને ત્યારે 1000 ml અથવા તો 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલ પદાર્થના ગ્રામ તુલ્યભારની સંખ્યા એટલે તેની શું આવશે? નોર્માલિટી. ઓકે. ફોર્મ્યુલા ફોર્મ કરવી હોય તો આવી આવશે. ફોર્મ્યુલા ડાયરેક્ટલી તમારે યાદ રાખવાની છે. નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. આ યાદ રાખવું, દ્રાવ્યનું વજન કયા યુનિટમાં લેવાનું? તો ગ્રામમાં, બરાબર. ડિવાઇડેડ બાય, અહીંયા આપણે અણુભાર લેતા હતા ને મોલારિટીના સૂત્રમાં, અહીંયા લેવાનો દ્રાવ્યનો તુલ્યભાર. હવે ઘણાને ક્વેશ્ચન થશે કે મેડમ આ તુલ્યભાર શું છે? અમને કોઈ ખ્યાલ નથી, બરાબર, પણ એ આપણે જોવાનું છે. ચાલો, એને મલ્ટીપ્લાય દ્રાવણનું કદ કયા એકમમાં આવશે? ml, બરાબર, ml યુનિટમાં આવશે. જો તમારે mlની જગ્યાએ લીટરમાં લેવું છે તો તમારે 1000 નહીં લખવાના. તો એ સૂત્ર પણ તમને કહી દો, બરાબર, એટલે તમને ખ્યાલ આવશે. નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન કયા એકમમાં? ગ્રામમાં, ડિવાઇડેડ બાય અહીંયા આવશે દ્રાવ્યનો તુલ્યભાર, બરાબર, અને એને મલ્ટીપ્લાય આવશે દ્રાવણનું કદ જે અહીંયા લખાય છે બધું જ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ એમાં આવશે લીટરમાં, બરાબર. તો 1000 લખો તો નીચે ml, ઉપર 1000 નહીં લખો તો નીચે લીટર, બરાબર. ઇટ્સ ટોટલી ડિપેન્ડ્સ યુ વિચ ફોર્મ્યુલા યુ પ્રિફર, બરાબર છે. ચાલો,
તો હવે બધાની નજર એક વસ્તુ ઉપર છે અને એ છે આ તુલ્યભાર, કે ભાઈ અમને તુલ્યભાર વિશે કોઈ ઇન્ફોર્મેશન છે નહીં, તો કાંઈ નહીં, આપણે ઇન્ફોર્મેશન લેવાની છે. ચાલો તુલ્યભાર શું છે ને એ આપણે જોઈએ. બરાબર, પહેલાં તો ઇક્વેશન આપું એટલે તમે એને સમજશો. તુલ્યભાર બરાબર, એનું સૂત્ર જે છે, કોમન ફોર્મ્યુલા આપું છું કારણ કે બધા માટે જુદું જુદું હોય છે. ઉપર અણુભાર આવશે, આ કમ્પલસરી છે. સૂત્રમાં ઉપર અણુભાર આવશે જે તે પદાર્થનો, પણ નીચે બદલાશે. કઈ કઈ રીતે બદલાય? ફર્સ્ટ શું આવી શકે? એસિડની બેઝિકતા હમણાં શીખવાડી હતી, યાદ છે? એ આટલા માટે જ શીખવાડી હતી. અથવા બેઝની એસિડિકતા, હજી પણ છે. અથવા આવી શકે ક્ષારમાં રહેલા ધન આયન પરનો કુલ વીજભાર. હજી પણ આવી શકે. અથવા પદાર્થ ફરશે એટલે નીચેનું ફરી જશે. બરાબર, તો હું તમને જેટલી પણ શક્યતાઓ છે એ બધી જ જણાવું છું. ક્ષારમાં રહેલા ધન આયન પરનો કુલ વીજભાર, અથવા આપણે શું કહેશું કે હજી પણ ઓક્સિડેશન કરતા, હવે એ હું સમજાવીશ. બરાબર, અત્યારે ખાલી લખું. ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, અથવા ઓક્સિડેશન કરતાના ઇલેક્ટ્રોનની પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર. પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર. અથવા જે રીતે ઓક્સિડેશન કરતા આવે એવી રીતે કોણ આવશે? રિડક્શન કરતા. તો આપણે કહીએ કે રિડક્શન કરતાના પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર. રેડી? તો તમે જોઈ શકો કે તુલ્યભાર છે એનું સૂત્ર જે છે એમાં ઉપર કમ્પલસરી અણુભાર આવશે જે તે પદાર્થનો. રેડી? પણ નીચે જો એસિડ હશે તો બેઝિકતા આવશે, બેઝ હશે એસિડિકતા આવશે, કોઈ સોલ્ટ હશે તો એમાં રહેલા ધનાયન પરનો ટોટલ ધન વીજભાર આવશે. ઓક્સિડેશન કરતા હશે તો પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન કરતા છે, બરાબર છે, એનું જે મેઇન એલિમેન્ટ છે એમાં કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યાનો ફેરફાર થાય છે, અને રિડક્શન કરતા હશે તો સેમ. રેડી? ચાલો હવે આપણે એક્ઝામ્પલ લઈશું તો તમે એને સમજશો, બાકી તો કોઈ શક્યતા નથી. બરાબર, ચાલો મેં એસિડની બેઝિકતા અને બેઝની એસિડિકતા સમજાવી દીધી છે, તો શરૂઆત ત્યાંથી જ કરું કે જેથી તમે નોર્માલિટી સમજી શકો. બરાબર છે, પ્લસ એસિડિકતા બેઝિકતા પાછી સમજાઈ જાય. ચાલો તો આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ જે છે એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ તો બહુ સિમ્પલ લઉં છું કે જેથી તમે સમજી શકો. ચાલો ઉદાહરણ લઈ લો H2SO4. પ્રોપર સમજો. H2SO4 જે છે ને એના મેં 98 ગ્રામ, હરખાઈ ધ્યાન આપું, 98 ગ્રામ 250 ml દ્રાવણમાં ઓગાળ્યા. બરાબર, દ્રાવણમાં દ્રાવ્ય કર્યા. તો બનતા દ્રાવણની નોર્માલિટી કેટલી? બનતા દ્રાવણની નોર્માલિટી question mark. We don't know what's the normality is, so we have to find. બરાબર છે, આપણે ફાઇન્ડ કરવાની છે. અને ચાલો ફાઇન્ડ કરીએ. એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇક્વેશન ઉપર જતા રહીએ, કારણ કે જ્યારે પણ તમને આવો સવાલ દેખાય, બરાબર છે, તો તમારે શું કરવાનું? ઇક્વેશન પહેલાં લખવાનું. સોરી, ચાલો નોર્માલિટીની ફોર્મ્યુલા હજી હમણાં જોઈ હતી. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કયા એકમમાં લેવાનું છે? ગ્રામમાં. ઓકે, ચાલો ડિવાઇડેડ બાય, અહીંયા શું આવશે? દ્રાવ્યનો તુલ્યભાર. દ્રાવ્યનો
તુલ્ય ભાર, ગ્રામ પ્રતિ તુલ્ય, યુનિટ એ કહી દો, ગ્રામ પ્રતિ શું આવે? તુલ્ય. ઓલામાં ગ્રામ પર મોલ હતું ને, આમાં ગ્રામ પ્રતિ તુલ્ય. અહીંયા આવશે દ્રાવણનું કદ, દ્રાવણનું કદ કયા એકમમાં આવશે? ml. રેડી? ચાલો. તો જ્યારે પણ મેં કીધું એમ તમારી સામે આવો ક્વેશ્ચન આવે એટલે તમારે પહેલાં સૂત્ર લખી નાખવાનું. ઓકે, ચાલો. પછી સૂત્ર જે છે ને, રેડી, એને આપણે અલગ અલગ કરીએ એટલે ખબર પડશે. ફર્સ્ટ, આપણી પાસે H2SO4 છે, એનું આપણે હેમાં સોલ્યુશન બનાવવાના છીએ? પાણીમાં. કાંઈ નો કે હેમાં સોલ્યુશન છે એટલે તમારે પાણીમાં લઈ લેવાનું. રેડી? તો H2SO4 દ્રાવ્ય છે અને પાણી શું છે? દ્રાવક. આમાં તમે સૂત્રમાં જોશો ને કોઈ જગ્યાએ દ્રાવક શબ્દ આવતો નથી. રેડી? દ્રાવ્યનું વજન એટલે કોનું વજન? H2SO4. દ્રાવ્યનો તુલ્યભાર એટલે કોનો તુલ્યભાર? H2SO4. બરાબર? દ્રાવણનું કદ એટલે આપેલું છે 250 ml દ્રાવણમાં, એટલે દ્રાવણનું કદ આપેલું છે કેટલું? 250 ml. તો આપણી પાસે બધી વસ્તુ પૈકી વજન છે, કદ છે 1000, તો એમ નામ લખવાના, પણ આ નથી. H2SO4 નો તુલ્યભાર નથી. તો સૂત્ર અહીંયા છે કે તુલ્યભાર બરાબર અણુભારના છેદમાં આટલી બધી વસ્તુ છે, એમાંથી હવે તમારે જોવાનું છે કે આ જે દ્રાવ્ય પદાર્થ છે એ એસિડ છે, બેઝ છે, ક્ષાર છે, રિડક્શન કરતા કે ઓક્સિડેશન કરતા. તો ભાઈ જ્યાં સુધી તમને બહુ સિમ્પલ કમ્પાઉન્ડ્સ જોવા મળે, લાઈક H2SO4, HNO3, HCl, NaOH, KOH, બરાબર છે, ત્યાં સુધી એ બધા એસિડ બેઝ કે એવું કંઈક હશે. રેડી? ચાલો. તો આ એસિડ છે. શું છે? એસિડ. બરાબર? તો એસિડનો તુલ્યભાર આપણે શોધવો હોય તો અણુભારના છેદમાં એસિડની શું લખવાની? બેઝિકતા. બરાબર? ચાલો. તો પહેલાં તો આપણે તુલ્યભાર શોધવો પડશે H2SO4 નો. તો આપણે અત્યારે એ કરીએ કે H2SO4 નો તુલ્યભાર, H2SO4 નો શું ગોતવાનો છે? તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ H2SO4 નો અણુભાર, H2SO4 નો અણુભાર શોધતા તો હવે તમને આવડતું હશે. બરાબર છે? ડિવાઇડેડ બાય આપણે શું કરશું? એસિડની બેઝિકતા. એસિડની બેઝિકતા મેં અગાઉ કરાવેલી છે, તમે પેજ ફેરવીને જોઈ શકો. બરાબર? એસિડની બેઝિકતા. ચાલો, જેને પણ યાદ નથી અને ફરી પાછું કહી દઉં કે બેઝિકતા કઈ રીતે ફાઇન્ડ કરાય અને અણુભાર તો કઈ રીતે ગોતવાનો હોય કે 2H પ્લસ 1S 4 ઓક્સિજન. રેડી? 2 ગુણ્યા કેટલા આવશે? 1. સલ્ફરનો 32, 4 ગુણ્યા કેટલા આવે? 16. બરાબર? તો 2 પ્લસ 32 પ્લસ 64 કેટલા થશે? 98 ગ્રામ પર મોલ. આ એનો અણુભાર છે જે આપણે અહીંયા 98 મૂકીશું. નીચે હવે એસિડની બેઝિકતા મૂકવાની છે. H2SO4 ની બેઝિકતા કઈ રીતે મળે? તો સલ્ફર ડબલ બોન્ડ OH અને અહીંયા ડબલ બોન્ડ O. તો જેટલા OH હશે, બરાબર છે, એટલી એની શું હોય? બેઝિકતા. કેટલી આવી? 2. તો અહીંયા કેટલા આવવાના છે? 2. રેડી? તો તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ એસિડનો અણુભાર ડિવાઇડેડ બાય એની બેઝિકતા 2. કેટલા આવશે? 49 ગ્રામ પ્રતિ તુલ્ય. રેડી? તો આજે આપણને મળ્યું ને એનું શું મળી ગયું? તુલ્યભાર છે. આપણે અંદર આપણું જે ઇક્વેશન છે ઇક્વેશનમાં એડ કરીશું. ઓકે, ચાલો. તો આપણે પાછું ઇક્વેશન રિપીટ કરીએ છીએ. ઓકે, કે જેથી તમને યાદ રહે. ચાલો. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. બરાબર? દ્રાવ્યના વજનને સ્મોલ w થી બતાવાય. એનથી બતાવાય? સ્મોલ w. કયા એકમમાં લેવાનું છે? ગ્રામ. ડિવાઇડેડ બાય દ્રાવ્યનો તુલ્યભાર. બરાબર છે? તુલ્યભારને નોર્મલી E થી બતાવી શકો. બરાબર? E ઓફ કોણ આવશે? સોલ્યુટ. દ્રાવ્ય હોય એને સોલ્યુટ કહેવાય. મલ્ટીપ્લાય દ્રાવણનું કદ. વોલ્યુમ ઓફ શું આવશે? દ્રાવણ. બરાબર? સોલ્યુશન કહેવાય, મેં ગુજરાતીમાં લખેલું. ચાલો, 1000 ગુણ્યા, હવે દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ આપણે લીધું હતું? ચાલો આપણે જોઈ જોઈએ. તો દ્રાવ્યનું વજન તમે જોઈ શકો કેટલા ગ્રામ છે? 98. દ્રાવણનું કદ 250. રેડી? ચાલો. તો અહીંયા 1000 ગુણ્યા 98 ગ્રામ છેદમાં તુલ્યભાર કેટલો આવ્યો? 49 આવ્યો. એને ગુણ્યા કેટલા ml છે? 250 ml. આ કેન્સલ થશે, 49 દૂર થશે. બરાબર છે? અને 25 ચોક 100 થશે. 4 દૂ 8. કેટલા મોલર સોલ્યુશન છે? 8 નોર્મલ સોલ્યુશન. બરાબર? કેટલા નોર્મલ છે? 8 નોર્મલ સોલ્યુશન છે. રેડી? ચાલો.
તો આ જે છે એ તમને નોર્માલિટી મળી. આપણે જે રકમ બનાવી હતી એ રકમમાં જે પણ સોલ્યુશન કીધું હતું આ એની શું મળી આપણને નોર્માલિટી. હકીકતમાં આટલા નોર્મલ સોલ્યુશન છે બરાબર છે એ લેબમાં ન બને. 0.00 સમથિંગ નોર્મલ એટલે બનાવવું હોય તો બની શકે પણ નોર્મલી એટલી નોર્માલિટી રાખવામાં આવે પોઈન્ટમાં. ચાલો બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત કહી દઉં કે અહીંયા પાછું આપણે રિપીટ કરી જઈએ એકવાર. 1000 લખેલા છે, વજન 98 ગ્રામ આપણે લીધું હતું, તુલ્ય ભાર મળ્યો કેટલો 49, ઓકે. વોલ્યુમ કેટલું છે 250, ઓકે. આ 0 અહીંયા 0 સાથે કેન્સલ આઉટ, 25 ચોક 100, રેડી. 49 દુ 98 એટલે 4 દુ 8 નોર્મલ, રેડી. ચાલો હવે એક આપણું જે સોલ્યુશન હતું મતલબ આપણી જે રકમ હતી એ રકમમાં તમને એમ કીધું હોય કે નોર્માલિટી અને મોલારિટી શોધો. રકમ એની જ છે, જો હું સમજાવી દઉં ફરી પાછું અહીંયા ધ્યાન આપવું. જેટલી શક્યતાઓ છે બધી એકમાં કહી દઉં છું કે 98 ગ્રામ 250 ml દ્રાવણમાં દ્રાવ્ય કરીએ તો કોને H2SO4 ને તો બનતા દ્રાવણની નોર્માલિટી કેટલી અને મોલારિટી કેટલી આવું પૂછે તો કોનું સૂત્ર મૂકવાનું મોલારિટીનું આપણે મૂકીએ, તમને યાદ હોવું જોઈએ બરાબર. ચાલો મોલારિટીની ફોર્મ્યુલા બરાબર છે. ચાલો મોલારિટી બરાબર આપણે સૂત્ર જોઈ ગયા હતા ને 1000 ગુણ્યા દ્રાવ્યનું શું આવશે વજન, દ્રાવ્યનું વજન કયા એકમમાં આવશે ગ્રામમાં તો 98 ગ્રામ આપેલું છે. દ્રાવ્યનો શું આવશે અણુભાર, દ્રાવ્યનો અણુભાર ગ્રામ પર મોલમાં કયા એકમમાં ગ્રામ પર મોલ. એને ગુણ્યા દ્રાવણનું કદ, દ્રાવણનું કદ કયા એકમમાં આવશે ml. શું કામ mlમાં ઉપર 1000 લીધા છે એટલે, રેડી. ચાલો જેટલી વસ્તુ આપેલી છે મૂકીએ. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન 98 ગ્રામ, દ્રાવ્યનો અણુભાર 98 બરાબર, એને ભાગ્યા 250, આ કેન્સલ. 25 ચોક 100, 98 કેટલો જવાબ આવ્યો 4 મોલ. તો તમે જોઈ શકો જે સોલ્યુશન 8 નોર્મલ છે ને એ જ સોલ્યુશન 4 મોલર છે. તો એકના એક સોલ્યુશનની કોન્સન્ટ્રેશન જરૂરી નથી કે એક જ યુનિટમાં મળે, ડિપેન્ડ કરે. આપણે બંને યુનિટમાં જોઈએ છે તો બંને યુનિટમાં મળશે બરાબર છે. ચાલો આગળ વધીએ. તો આ તમને મોલારિટી મળી. હવે એક શોર્ટ ઇક્વેશન આપું છું બરાબર. એ શોર્ટ ઇક્વેશનથી તમારે આટલું મોટું કામ કરવાની કોઈ જરૂર પડશે નહીં, સીધું થઈ જાય. કઈ રીતે? નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા ઓર બેઝિકતા બરાબર. સૂત્ર શું છે કે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા, એસિડ હોય તો બેઝિકતા બરાબર, બેઝ હોય તો એસિડિકતા, રેડી. ચાલો પ્રોપર ધ્યાન આપજો. હવે નોર્માલિટી આપણી પાસે આપણને મળી ગઈ છે. કેટલા નોર્મલ મળ્યું 8, તો અહીંયા 8 મૂકી દો. જે વસ્તુ જ્યાં હોય ત્યાં મૂકી દો. મોલારિટી શોધવાની છે બરાબર, તો એને એઝ ઇટ ઇઝ રહેવા દો. એને ગુણ્યા એસિડ હતું ને આપણું H2SO4, એની બેઝિકતા કેટલી હતી 2. ચાલો હવે આ મોલારિટીને કરતા બનાવો તો મોલારિટી બરાબર 8/2 કેટલો જવાબ આવ્યો 4 મોલર. તો સીધો જવાબ આવશે. આટલું મોટું ઇક્વેશન કરવાની કોઈ જરૂર નથી. આ સૂત્રનો યુઝ કરશો કે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા ઓર બેઝિકતા, તો સીધો જવાબ આવશે શોર્ટમાં બરાબર છે. એવું પણ કરી શકો તમે કે તમને નોર્માલિટી પૂછે તો મોલારિટી મૂકી દો, લાઈક અહીંયા 4 મૂકી દો, આ છે બરાબર, એને ગુણ્યા 2 કરો, કેટલો જવાબ આવશે 8, તો પણ સીધું થશે બરાબર છે. એટલે કહેવાનું એમ છે કે બહુ બધા ઇક્વેશન છે. અને હા એક વસ્તુ ખાસ કહી દો કે કેમેસ્ટ્રીની અંદર તમે જ્યારે એક ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ને તો એની પાછળ જે લોજિક લાગે છે ઓર જે ઇક્વેશન યુ કેન યુઝ બરાબર છે એ જરૂરી નથી કે એક જ ઇક્વેશનથી તમારો આન્સર આવે બરાબર. એક કરતાં વધારે ઇક્વેશનનો યુઝ કરો, મીન્સ કે આ તમે જોઈ શકો કે પહેલાં મેં આ રીતે ગણતરી કરી તો પણ 4 જવાબ આવે છે, પછી મેં આ ઇક્વેશન યુઝ કરીને ગણતરી કરી તો પણ કેટલો જવાબ આવ્યો 4. તો કહેવાનું એમ છે કે એકની એક રકમ માટે એક કરતાં વધારે ઇક્વેશન પોસિબલ છે. તમારે જે યુઝ કરવું હોય આન્સર સેમ જ આવશે બરાબર છે. ચાલો તો આ એક નવું ઇક્વેશન થઈ ગયું તમારા માટે, ધ્યાન આપવું કારણ કે યુઝ કરવાનું થશે, રેડી. ચાલો હવે આગળ વધીએ. આપણે નોર્માલિટી જ જોવાની છે આજે, પણ તુલ્યભાર જે પણ છે બધાના એ આપણે જોતા જઈએ. ચાલો હવે બેઝનું એક્ઝામ્પલ લઈએ એટલે તમને પાકું થાય, રેડી. ચાલો બીજું ઉદાહરણ લઈએ આપણે. કોનું લેશું KOH લઈ લઈએ. ચાલો
KOH છે આ દ્રાવ્ય છે, બરાબર. એને કયા દ્રાવકમાં નાખવાનું છે? પાણી. અને તમારે શું બનાવવાનું છે? દ્રાવણ. અને એ દ્રાવણની તમારે શું શોધવાની છે? સાંદ્રતા. કયા એકમમાં શોધવી છે? પહેલાં તો નોર્માલિટીમાં, બરાબર. ફરી પાછું તમે દ્રાવ્ય કયું લેવાના? KOH. એને એમાં નાખવાના દ્રાવક H2O માં. એનાથી તમારું શું બનશે? દ્રાવણ. દ્રાવણની શું શોધવાની? સાંદ્રતા. કયા એકમમાં? નોર્માલિટી. નોર્માલિટીમાં મળી જાય પછી એમાં શોધશું આપણે? મોલારિટીમાં. રેડી? ચાલો. તો પહેલાં તો હું રકમ બનાવીશ. ચાલો ધ્યાન આપો. મેં હું ડિસાઈડ કર્યું કે આ KOH દ્રાવ્ય છે ને એના હું માનો કે 26 ગ્રામ રેન્ડમલી લઈ લઉં છું, બરાબર. એ 26 ગ્રામને માનો કે હું 450 mlમાં નાખું છું, બરાબર. એટલા દ્રાવણમાં. તો 450 ml દ્રાવણમાં 26 ગ્રામ શું છે? KOH, બરાબર. ઓગાળેલ હોય તો બનતા દ્રાવણની પહેલાં નોર્માલિટી અને પછી મોલારિટી બરાબર ક્વેશ્ચન માર્ક. આપણને બંને જોઈએ છે, નોર્માલિટી પણ જોઈએ છે અને મોલારિટી પણ જોઈએ છે. ઓકે, આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ. ચાલો પહેલાં નોર્માલિટી. સૂત્ર શું આવશે? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ છે? 26 ગ્રામ, બરાબર. ડિવાઇડેડ બાય દ્રાવ્યનો તુલ્યભાર, જે શોધવો પડશે. દ્રાવ્યનો તુલ્યભાર એકમ કયો આવે? ગ્રામ પ્રતિ તુલ્ય. મલ્ટીપ્લાય દ્રાવણનું કદ કયા એકમમાં આવશે? ml. રેડી? ચાલો. હવે જે વસ્તુ આપણી પાસે છે આપણે એડ કરી દઈએ. ઓકે, ચાલો. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ છે? 26. ઓકે. તુલ્યભાર, વી ડોન્ટ નો હાઉ મચ ઇટ્સ ઇક્વિવેલન્ટ વેઇટ ઇઝ, બરાબર. તો એ ફાઇન્ડ કરશું અહીંયા. અત્યારે ડાયરેક્ટ લખવું દ્રાવ્યનો તુલ્યભાર, બરાબર. કયા એકમમાં? ગ્રામ પ્રતિ તુલ્ય. એકમ વારે વારે એટલે કહું છું કારણ કે તમારા માટે એ નવું છે. રાઈટ? દ્રાવણનું કદ કેટલું? 450. એ આપણે અહીંયા રકમમાં મૂકી દઈએ. હવે આપણે આ ફાઇન્ડ કરવાનું છે કે દ્રાવ્ય આપણું KOH છે ને એનો આપણે શું જોઈએ છે? તુલ્યભાર. ચાલો KOH ડિસાઈડ કરો. એસિડ છે કે બેઝ છે? તો બધાને ખબર KOH શું છે? બેઝ છે, બરાબર. હવે બેઝમાં પહેલાં અણુભાર શોધવો પડશે ને. તુલ્યભારનું સૂત્ર શું બનશે? તુલ્યભાર E બરાબર અણુભારના છેદમાં બેઝની એસિડિકતા આવશે. ચાલો પહેલાં તો અણુભાર શોધી નાખીએ. K+O+H. ચાલો. પોટેશિયમ છે એનો 39, ઓક્સિજન 16, હાઇડ્રોજન 1. કેટલા? 40, 50, 56 ગ્રામ પર મોલ. આ તો અણુભાર મેળવો ને, બરાબર. શું મેળવો? આપણને અણુભાર મેળવો. હવે તુલ્યભાર શોધવો હોય તો અણુભાર 56 જે મેળવો છે એના છેદમાં એની શું લેવાની? એસિડિકતા. ચાલો, મેં બેઝની એસિડિકતામાં શીખવાડ્યું હતું કે OH જેટલા OH દેખાય એટલી એની શું હોય? બેઝિક એસિડિકતા. આમાં બહુ સીધું છે. એસિડમાં થોડી તકલીફ છે, સ્ટ્રક્ચર પર જવું પડે, બરાબર છે. પણ બેઝમાં સીધું છે. જેટલા OH દેખાય એટલી એની શું ગણી લેવાની? એસિડિકતા. ઓકે, અહીંયા હું 1 મૂકું તો કેટલા આવે? 56 ગ્રામ પ્રતિ તુલ્ય થશે. તો એવું જરૂરી નથી કે હંમેશા તમારો અણુભાર અને તુલ્યભાર અલગ આવે. જ્યારે એસિડિકતા કે બેઝિકતા જે છે એક આવતી હશે, બરાબર, ત્યારે અણુભાર અને તુલ્યભાર કેવા આવશે? સમાન આવશે. ત્યારે મોલારિટી, નોર્માલિટી કેવા આવશે? સમાન આવશે. રેડી? ચાલો. હવે આપણે શું કરશું? તુલ્યભાર અહીંયા એપ્લાય કરીએ. કેટલો આવ્યો? 56. ઓકે, ચાલો. નોર્માલિટી 1000 ગુણ્યા કેટલા? 26 ગ્રામ. અહીંયા કેટલું? 56. એને ગુણ્યા કેટલા? 450. ઓકે, આ કેન્સલ આઉટ કરીએ, બરાબર. હવે 13 દુ 26 થશે, બરાબર. અહીંયા કેટલા? 2 દુ 4, 2 8 16, 28 આવશે, બરાબર. ચાલો. પછી કેટલા? ઉપર 1300 આવ્યા, નીચે 28 ગુણ્યા 45, બરાબર. તો જાતે ગણતરી કરવી હોય તો પણ ચાલશે. રેડી? કઈ રીતે? 1300 ભાગ્યા પહેલાં 28 કરો, પછી જે જવાબ આવે એને ભાગ્યા કેટલા કરો? 45. રેડી? પણ એ કામ તમારે કરવું પડશે. જો હું અહીંયા ડાયરેક્ટ એ રીતે કરીશ તો બહુ લોંગ ટાઈમ જશે. તો કેલ્સીમાં હું ટ્રાય કરું છું. ભાગ્યા 45. આન્સર જે છે આવશે 1.0370.
1.0317 આ જે છે એને આપણને શું મળી ગઈ, એની નોર્માલિટી મળી ગઈ. બરાબર છે. આપણે જે સોલ્યુશન બનાવ્યું એની આટલી શું જોવા મળશે આપણને, નોર્માલિટી જોવા મળશે. ઓકે, ચાલો આગળ વધીએ. આ તો એની નોર્માલિટી છે, એનો આપણને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે એની મોલારિટી જોઈએ છે, તો મોલારિટીની ફોર્મ્યુલા મૂકીએ. મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન, 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કયા એકમમાં, ગ્રામ, ડિવાઇડેડ બાય અહીંયા શું આવશે, દ્રાવ્યનો અણુભાર, દ્રાવ્યનો અણુભાર કયા એકમમાં આવશે, ગ્રામ પર મોલ, એને ગુણ્યા દ્રાવણનું શું આવશે, કદ. બરાબર, કયા એકમમાં આવશે, ml. રેડી. ચાલો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ છે, 26, અણુભાર કેટલો છે, 56, એને ગુણ્યા કેટલા, 450. બરાબર, 13 દુ 26. રેડી. 2 28, સેમ કન્ડિશન થઈ ગઈ. 1300 ભાગ્યા કેટલા, 28 ગુણ્યા 45. આન્સર કેટલો આવશે, 1.0317 મોલ. મેં હમણાં જ કીધું હતું તમને કે જો એની એસિડિકતા કે બેઝિકતા 1 આવે તો તમે જોઈ શકો નોર્માલિટી જેટલી આવે ને એટલી જ શું આવે, મોલારિટી. કારણ કે આપણી પાસે સૂત્ર છે ને કે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા ઓર બેઝિકતા. નોર્માલિટી 1.0317 છે, મોલારિટી શોધવી છે, પણ બેઝિકતા 1 આવે છે, તો તમારો મોલારિટી શું આવશે, 1.0317 આવશે. તો સૂત્રથી પણ એટલી જ આવે છે અને આ શોર્ટ સૂત્ર છે એનાથી પણ એટલી જ આવશે. બરાબર, તમે જોઈ શકો નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા ઓર બેઝિકતા. નોર્માલિટી 1.0317 આવી, મોલારિટી એઝ ઇટ ઇઝ રાખો, ફાઇન કરવું છે, મલ્ટીપ્લાય બેઝિકતા એસિડિકતા કેટલી છે, 1, તો એનો એ જવાબ આવશે મોલારિટી બરાબર 1.0317. રેડી. ઓકે, નાવ આગળ વધીએ. ચાલો આપણે નવું એક્ઝામ્પલ લઈએ સોલ્ટનું. અત્યાર સુધી મેં એક ક્ષાર તમને નથી કીધો, બરાબર. આપણે એક ક્ષાર લઈને કામ કરીએ તો તમને વધારે ખ્યાલ આવશે. ચાલો 3જા નંબરનું ઉદાહરણ છે. આપણે એક ક્ષાર લઈ લઈએ, માનો કે એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. ઓકે, આને ક્ષાર કહેવાય તો ખબર છે ને, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, એમોનિયમ ક્લોરાઇડ, મીઠું, બરાબર, KCl, આ બધા સોલ્ટ છે. બરાબર છે. સોલ્ટ કઈ રીતે, તો ખાસ કરીને આલ્કલી ઓર આલ્કલાઇન અર્થ મેટલ હોવી જોઈએ, મતલબ સમૂહ 1 અને સમૂહ 2નું એલિમેન્ટ હોવું જોઈએ, અને પાછળ ખાસ કરીને કાર્બોનેટ, સલ્ફેટ, નાઇટ્રેટ, બરાબર, નાઇટ્રાઇટ, બાયકાર્બોનેટ, બાયસલ્ફેટ, એ ટાઈપના આયન હોય તો એને ક્ષાર કહેવાય. રેડી. તો એક ક્ષારમાં આઈ થિંક તમને ખબર પડતી હશે. આ જે ક્ષાર છે એ છે એમોનિયમ ક્લોરાઇડ. બરાબર, એમોનિયમ ક્લોરાઇડ છે એ આપણું શું છે, દ્રાવ્ય છે. એને આપણે શેમાં નાખવાના છીએ, પાણીમાં, જે આપણું શું છે, દ્રાવક. એનાથી તમારું શું બનવાનું છે, દ્રાવણ. એ જે દ્રાવણ બને છે એની તમારે શું શોધવાની છે, સાંદ્રતા. સાંદ્રતા કયા એકમમાં પહેલાં જોઈએ, નોર્માલિટી, અને પછી એમાં જોઈએ મોલારિટી. બરાબર, તો જે પણ જોઈએ છે આપણે બહુ શોર્ટમાં દર્શાવી દીધું. રેડી. હવે આપણે ડિસાઈડ કરીએ કેટલું વજનને એવું નાખવાનું છે. તો NH4Cl છે એનું માનો કે આપણે 40 ગ્રામ વજન કેટલા mlમાં નાખીએ, ચાલો જે પણ 800 ml રાખીએ. 800 ml દ્રાવણમાં ઉમેરતા બનતા દ્રાવણની મોલારિટી એન્ડ નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આગળ પાછળ હોય કોઈ આમ તેમ નથી. બરાબર, આપણે પહેલાં મોલારિટી ફાઇન કરીશું, પછી નોર્માલિટી પર જઈએ. બરાબર છે. ચાલો તો મોલારિટીની ફોર્મ્યુલા મૂકવી પડશે. મોલારિટી બરાબર 1000 ગુણ્યા શું આવશે, દ્રાવ્યનું વજન ગ્રામમાં. બરાબર, દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડેડ બાય અહીંયા શું આવશે, દ્રાવ્યનો અણુભાર, બિકોઝ અત્યારે આપણે પહેલાં મોલારિટી ફાઇન કરીએ છીએ, ગ્રામ પર મોલ. રેડી. મલ્ટીપ્લાય દ્રાવણનું કદ કયા એકમમાં, ml, કારણ કે ઉપર 1000 છે. ચાલો પહેલાં મોલારિટી શોધી લઈએ, પછી પેલું જે આપણું નાનું ઇક્વેશન છે એની મદદથી આપણે શું ગોતશું, નોર્માલિટી. ઓકે, ચાલો
તો પહેલાં જેટલી વસ્તુ આપેલી છે એ બધી એડ કરીએ. મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું છે 40 ગ્રામ મૂકી દો. ચાલો અણુભાર તો ગોતવો પડશે કારણ કે નથી, પણ કદ આપેલું છે ને 800 ml, અહીંયા મૂકી દો. હવે અણુભાર શોધીએ. NH4Cl નો અણુભાર. ઓકે, રકમમાં બધાના અલગ અલગ આપી દેશે, તમારે જાતે પછી સરવાળોને ગુણાકાર કરવાનો. ચાલો નાઇટ્રોજન 1, 4 હાઇડ્રોજન અને 1 Cl. નાઇટ્રોજન કેટલો 14, 4 ગુણ્યા કેટલા 1, Cl 35.5. રેડી, 14 + 4 + 35.5 બરાબર. ચાલો તો 14 + 4 એટલે કેટલા થશે? 14, 15, 16, 17, 18, 35.5 + 18 તો આવશે 53.5. કેટલું આવશે? 53.5 ગ્રામ પર શું આવે છે? મોલ. તો આપણે અહીંયા મૂકી દઈએ કે 53.5 આન્સર આવે છે. બરાબર. હવે આનું આપણે ગણતરી કરીએ તો આપણો જવાબ કેટલો આવશે ત્યાં? બરાબર, 1000 એને ગુણ્યા 40 એને ભાગ્યા 53.5 એને ભાગ્યા 800. ચાલો આન્સર 0.9346. 0.9346. આ શું આવ્યું? મોલારિટી. બરાબર, આ શું મળી ગયું આપણને? મોલારિટી મળી ગઈ. સોલ્યુશન. પછી જો નોર્માલિટીનું આખું મોટું સૂત્ર યુઝ કરવું છે તો પણ ચાલશે, નાના સૂત્રથી પણ આવશે. ચાલો નાનું સૂત્ર નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા, બેઝિકતા અથવા તો ક્ષારના ધન આયન પરનો કુલ વીજભાર. હવે મારે તમને શીખવવાનું બાકી છે. આ કોઈ એસિડ નથી, બેઝ નથી, આ સોલ્ટ છે. તો સોલ્ટના ધન આયન પરનો શું લેવાનો? કુલ વીજભાર. ચાલો આપણે એ શીખીએ. બરાબર. ચાલો આમાં NH4Cl છે, એમાંથી 2 આયન પહેલાં અલગ કરો. એક બનશે NH4+ અને બીજું શું આવશે? Cl-. તો આમાં ધન આયન જે છે એ ધન આયન ઉપર ટોટલ વીજભાર કેટલો હશે? +1. તો અહીં કેટલા મૂકવાના? 1. રેડી. ચાલો તો મોલારિટી કેટલી આવી? 0.9346. એને ગુણ્યા ક્ષાર ઉપર કેટલો ચાર્જ છે? +1. તો અહીં 1 મૂકવાનો. પ્લસ અહીંયા મેટર નહીં કરે, તમારે ખાલી નંબર જોવાનો છે. ઓકે. ચાલો નોર્માલિટી, તો નોર્માલિટી પણ સેમ જ આવશે ને, 0.9346. બરાબર, એટલા નોર્મલ. તો આ તમને સીધું મળી જશે. રેડી, સીધું મળશે. તમારે નોર્માલિટીની ફોર્મ્યુલા મૂકવાની કોઈ જરૂર પડતી નથી. રેડી. ચાલો હવે આગળ વધીએ. નોર્માલિટીના સૂત્રથી કેમ આવે એ કહી દો. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કયા એકમમાં? ગ્રામમાં, ડિવાઇડેડ બાય અહીંયા દ્રાવ્યનો તુલ્ય ભાર. દ્રાવ્યનો તુલ્ય ભાર કયા એકમમાં આવશે? ગ્રામ પ્રતિ તુલ્ય. એને મલ્ટીપ્લાય દ્રાવણનું કદ. દ્રાવણનું કદ કયા એકમમાં આવશે? ml. રેડી. ચાલો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું છે? 40 ગ્રામ છે. બરાબર. હવે તુલ્ય ભાર શોધવા માટે અણુભાર ભાગ્યા શું કરવું પડે? ક્ષાર ઉપર રહેલો, મેં તમને શીખવાડ્યું કે યાદ છે સૂત્ર? અહીંયા જોઈ લો સૂત્ર કે તુલ્ય ભાર બરાબર અણુભારના છેદમાં ક્ષારમાં રહેલા ધન આયન પરનો કુલ વીજભાર. ધન આયન પર કેટલો વીજભાર છે? 1 છે. બરાબર. તો તુલ્ય ભાર બરાબર અણુભાર કેટલો? 53.5. એને ભાગ્યા ક્ષાર પર કુલ વીજભાર કેટલો? 1. તો કેટલું? 53.5 જ આવશે તુલ્ય ભાર ગ્રામ પ્રતિ તુલ્ય. રેડી. તો અહીંયા કેટલું આવશે? 53.5. એને મલ્ટીપ્લાય કેટલું? 800 ml. રેડી. ચાલો તો જે વસ્તુ અહીંયા હતી એની એ જ વસ્તુ તમારી અહીંયા બને છે. બરાબર, તુલ્ય ભારના સૂત્રમાં. તો આન્સર 0.9346 નોર્મલ. રેડી. એનો એ જ આવ્યો. જો અહીંયા પણ એ જ આવે છે, અહીંયા પણ એ આવે છે. મોલારિટી પણ એ જ આવે છે. રેડી. તો આપણે ત્રીજું એક્ઝામ્પલ જોયું છે સોલ્ટનું હતું. રેડી. ચાલો હજી પણ આપણે સોલ્ટનું જ ઉદાહરણ જોશું. બરાબર છે. એનું રીઝન છે કે ઘણીવાર અમુક અલગ પ્રકારનું આવશે તો પ્રોબ્લેમ થશે. ચાલો અલગ જોઈએ. માનો કે Na2CO3 લેવામાં આવે. આ પણ શું છે? એક ક્ષાર છે. બરાબર, સોડિયમ કાર્બોનેટ, ખબર ને, વોશિંગ સોડા. ચાલો એને હેમાં નાખી દેવાનું? પાણીમાં. બરાબર. તો આ દ્રાવ્ય છે, એનું કેટલું ગ્રામ વજન? તો રેન્ડમલી આપણે લઈ લઈએ જે લેવું એ. માનો કે 38 ગ્રામ વજન.
બરાબર છે, એને કેટલા એમએલમાં નાખી દઈએ તો 750 એમએલમાં, બરાબર, એમએલ દ્રાવણમાં ઉમેરતા બનતા દ્રાવણની શું ગોતવાની છે? નોર્માલિટી એન્ડ મોલારિટી બરાબર ક્વેશ્ચન માર્ક. બરાબર, બંને શોધીને બતાવવાનું છે. કાંઈ નહીં, આપણે ગોતીએ. ચાલો, પહેલાં કોનું સૂત્ર? નોર્માલિટી. રેડી? ચાલો, નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. કયા એકમમાં આવશે? ગ્રામમાં. છેદમાં શું આવશે? તો દ્રાવ્યનો તુલ્યભાર. બરાબર, દ્રાવ્યનો તુલ્યભાર ગ્રામ પ્રતિ હેમાં આવશે તુલ્યમાં. એને ગુણ્યા આવશે દ્રાવણનું કદ. બરાબર, કયા એકમમાં આવશે? તો એમએલમાં આવશે. રેડી? ચાલો, જેટલી પણ વસ્તુ આપી છે એડ કરીએ. 1000 ગુણ્યા, ચાલો, દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ હતું? 38. ચાલો, તુલ્યભાર નથી ખબર, બરાબર, ઈ કરી દઉં છું. અને 750 ml. હવે આપણે Na2CO3 નો શું ગોતવાનો છે? તુલ્યભાર. ચાલો, તો Na2CO3 નો તુલ્યભાર બરાબર Na2CO3 નો અણુભાર એને ભાગ્યા શું આવશે? તેમાં રહેલા ધન આયન પરનો કુલ ધન વીજભાર. તેમાં રહેલા ધન આયન પરનો કુલ ધન વીજભાર. રેડી? ચાલો, હવે અણુભાર પહેલાં તો શોધવું પડશે. તો 2 સોડિયમ, 1 કાર્બન, 3 ઓક્સિજન. 2 ગુણ્યા 23 પ્લસ કાર્બન 12, 3 ગુણ્યા 16, 23 દુ 46, 12, 16 તેરી 48, 8 ને 2 10 ને 6, 16 છગડો વધી 1 4 ને 5 6 6 4 10, 106 ગ્રામ પર મોલ. બરાબર, આ એનો અણુભાર છે. આપણને શું જોઈએ છે? તુલ્યભાર. રેડી? તો તુલ્યભારના સૂત્રમાં ઉપર અણુભાર 106 મૂકી દીધો. હવે આપણે એ જોવાનું છે કે તેના ધન વીજભાર ઉપર ટોટલ ચાર્જ કેટલો છે. બરાબર, તો જો અહીંયા ધ્યાન આપવું, જે સમજાવું છે એમાં, અહીંયા કેટલા સોડિયમ છે? 2 છે ને. કેટલો વીજભાર સોડિયમ ઉપર? +1. પણ સંખ્યા કેટલી છે? 2. એટલે 2 ગુણ્યા 1, ટોટલ કેટલો વીજભાર લેવાનો તમારે? 2. ફરી પાછું કહી દઉં, તમારે એ જોવાનું કે ધન આયન જે છે એના ઉપર વીજભાર કેટલો, ઓક્સિડેશન આંક કેટલો. તો સોડિયમનો +1 છે, પણ એની સંખ્યા કેટલી છે? 2. એટલે 2 ગુણ્યા 1 કેટલા લેવાના? 2. અહીંયા નીચે 2 આવશે. બરાબર, 2 પંચા 10 ને 2 તેરી 6, 53 ગ્રામ પ્રતિ શું આવશે? તુલ્ય. રેડી? તો નોર્માલિટીનું જે સૂત્ર છે એમાં તુલ્યભાર કેટલો મૂકવાનો આવશે? 53. બરાબર, ચાલો, તો નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા 38 છેદમાં 53 એને ગુણ્યા 750. બરાબર, ચાલો, આપણે ગણતરી કરીએ કે કેટલું આવે છે. 1000 ગુણ્યા 53 0.9559 0.9559. રેડી? ચાલો, તો નોર્માલિટી જે છે આપણને મળશે 0.9559 નોર્મલ. બરાબર, ચાલો, હવે શોર્ટ ફોર્મ્યુલાથી અને પછી લોંગ ફોર્મ્યુલાથી મોલારિટી ફાઇન્ડ કરીએ. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા ધન આયન પરનો કુલ વીજભાર. બરાબર, ચાલો, નોર્માલિટી છે 0.9559, મોલારિટી ગુણ્યા ધન આયન પર ટોટલ વીજભાર 2 છે ને. બરાબર, ચાલો, તો મોલારિટીને કરતાં બનાવીએ તો 0.9559 ડિવાઇડેડ બાય કેટલા થશે? 2. આ 2 છેદમાં જ હશે ને અહીંયા. ચાલો, તો એને ડિવાઈડ આપણે કરીએ 2, તો આન્સર આવશે 0.4779. 0.4779 એટલા મોલર આવે છે. આ શોર્ટ ફોર્મ્યુલાથી આપણને મોલારિટી મળી ગઈ. હવે આપણે લોંગ ફોર્મ્યુલાથી મોલારિટી ફાઇન્ડ આઉટ કરીએ. મોલારિટી બરાબર 1000 ગુણ્યા
દ્રાવ્યનું વજન, ચાલો દ્રાવ્યનું વજન કેટલું 38, અણુભાર કેટલું 106, એને ભાગ્યા 750. રેડી? ચાલો તો ગણતરી કરીએ કે 1000 ગુણ્યા 38 એને ભાગ્યા 106 અને એને ભાગ્યા આપણે કરશું 750. ચાલો 0.4779 મોલ. તો તમે જોઈ શકો કે શોર્ટ ફોર્મ્યુલાથી જે આવે એ જ આપણને લોંગ ફોર્મ્યુલાથી મળશે. બરાબર? તો આ શોર્ટ ફોર્મ્યુલા કેટલી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લેક્ચર ફિનિશ કરીશું અને આ જેટલું પણ તમને કરાવ્યું છે બરાબર છે એ બધું તમારે બુકમાં લખવું પ્લસ અવારનવાર જોવું, રિવિઝન જેટલું કરશો એટલું વધારે ફાયદો થશે. બરાબર? ચાલો.